ઓકે, આજનો એજન્ડા જોઈ લઈએ આપણે. ડે 3. સો ગઈકાલે આપણે ઇન્ટ્રોડક્શન અને લાસ્ટમાં હેલો વર્લ્ડ પ્રોગ્રામ જોયો હતો, બરાબર. અને આજે જોવાના છીએ એટ્રીબ્યુટ બાઇન્ડિંગ. એટ્રીબ્યુટ એટલે જે HTMLના બધા એટ્રીબ્યુટ આવે ને, સપોઝ કે એન્કર ટેગ હોય તો એન્કર ટેગમાં href છે, પછી ટાઇટલ, ટૂંકમાં જે બી વેલિડ HTML એલિમેન્ટ હોય એના જે વેલિડ એટ્રીબ્યુટ હોય ને એને આપણે કોઈ ડેટા પ્રોપર્ટી સાથે કઈ રીતના બાઇન્ડ કરવું ને એ જોશું આપણે. અને એમાં બધા HTML એટ્રીબ્યુટ કન્સિડર થઈ જાય, ઇમેજ છે, એન્કર ટેગ છે, ઇનપુટ છે, ટેક્સ્ટ એરિયા. અને પછી લાસ્ટમાં ડિરેક્ટિવ્સ જોશું. એટલે ડિરેક્ટિવ્સ શું હોય કે એને કોઈ સ્પેસિફિક ટાસ્ક અસાઇન કરેલું હોય કે વી ઇફ શું કરે તો કે કન્ડિશન ચેક કરે, બરાબર. વી ટેક્સ્ટ શું કરે તો કે ટેક્સ્ટને ડિસ્પ્લે કરે. વી ફોર શું કરે તો કે એ લૂપ ચલાવે, બરાબર. વી શો શું કરે તો કે એ એલિમેન્ટને હાઇડ અને શો કરે, બરાબર. તો એ બધા એટ્રીબ્યુટના અલગ અલગ ટાસ્ક હોય, તો એ ટાસ્ક કઈ રીતના પરફોર્મ થાય ડિરેક્ટિવથી એ જોશું. તો સ્ટાર્ટ કરીએ એટ્રીબ્યુટ બાઇન્ડિંગથી. અહીંયા મેં ઓકે ડે 3નું ફોલ્ડર બનાવેલું છે, એની અંદર આ બ્લેન્ક ફાઇલ છે, બરાબર. આપણે સ્ટાર્ટ કરીએ ઇનપુટ બોક્સથી. સપોઝ કે મારી પાસે ફર્સ્ટ નેમ એવું કોઈ ઇનપુટ બોક્સ હોય, બરાબર. અને સપોઝ કે મારી પાસે કોઈ ડેટા પ્રોપર્ટી હોય, સપોઝ કે એફ નેમ, બરાબર, આવું હોય, સપોઝ કે જોન. તો હવે મારે એવું કરવું છે કે આ ટેક્સ્ટ બોક્સની અંદર આ જે ડેટા પ્રોપર્ટીની જે વેલ્યુ હોય ને એ ફિલ થઈને આવે, બરાબર. જનરલી આપણે શું કરતા હોય કે આપણે ઇનપુટ બોક્સની અંદર વેલ્યુ એટ્રીબ્યુટ લખીએ, બરાબર. વેલ્યુમાં જે બી આપીએ એ આપણે ઓટોમેટિક ટેક્સ્ટ બોક્સમાં ફિલ થઈને આવે. સો ફોર એક્ઝામ્પલ હું આને રન કરું તો વેલ્યુ એટ્રીબ્યુટમાં જે બી છે એ ટેક્સ્ટ બોક્સમાં આવે છે, બરાબર. બટ મારે હવે એને ડાયનામિકલી બાઇન્ડ કરવું છે. મારે આજે સ્ટેટિક વેલ્યુ મેં અહીંયા આપી, સ્ટેટિક વેલ્યુ નથી રાખવી, બટ આમાં જે છે એ આપવી છે, બરાબર. તો સિમ્પલી શું કરવાનું, જે બી એટ્રીબ્યુટ હોય ને એની આગળ આપણે મૂકી દેવાનું કોલોન, બરાબર. અને આ ખાસ ભૂલાય નહીં, અધરવાઇઝ ને બાઇન્ડિંગ નહીં ચાલે, બરાબર. જે બી એટ્રીબ્યુટ હોય, સપોઝ કે ટાઈપ હોય, બીજું કોઈ બી હોય, એટ્રીબ્યુટની આગળ આપણે મૂકી દેવાનું કોલોન. અને વેલ્યુની જગ્યાએ જે બી વેરિયેબલનું નામ છે એ મૂકી દેવાનું, સપોઝ કે એફ નથી, બરાબર. તો હવે શું થશે, એ જેવું તમે અહીંયા કોલોન આપશો ને એટલે ઓટોમેટિક કન્સિડર કરશે કે હવે આની અંદર જે વેલ્યુ આપેલી છે ને એ સ્ટ્રિંગ નથી, બટ એ કોઈ વેરિયેબલ છે. એટલે ઓટોમેટિકલી અહીંયા ફાઇન્ડ કરવા જશે. જો એને વેરિયેબલ મળશે તો એની જે વેલ્યુ હશે ઓટોમેટિક અહીંયા બાઇન્ડ કરી દેશે. તો જોઈએ આપણે જોન મળે છે કે નહીં, બરાબર. તો જોન ઓટોમેટિક અહીંયા આવી ગયું. હવે હું સપોઝ કે અહીંયા કોઈ બી ચેન્જ કરું, બરાબર, સપોઝ કે રાજ, તો બી એ ઓટોમેટિક ત્યાં રિફ્લેક્ટ થઈ જશે. તો આ સિમ્પલી કન્સેપ્ટ છે. તમારો કોઈ પણ એટ્રીબ્યુટ હશે એને તમારે કોઈ ડેટા પ્રોપર્ટી સાથે બાઇન્ડ કરવું હોય તો સિમ્પલ તમારે કોલોન મૂકવાનો આગળ અને જે બી વેરિયેબલનું નામ હોય એ. અને વેરિયેબલનું નામ ના હોય તો શું થશે, બ્લેન્ક રહેશે? અને એવું કોઈ વેરિયેબલ ના હોય તો એમ કહો છો? એફ નેમ 1 મૂકી દઈએ તો? હા, તો ચોખ્ખી વસ્તુ છે, એને વેરિયેબલ નહીં મળે એટલે કદાચ તમને વોર્નિંગ આપવું જોઈએ કોન્સોલની અંદર કે પ્રોપર્ટી ઓર મેથડ એફ નેમ એઝ નોટ ડિફાઇન્ડ, એને મળતું નથી, ઓકે, બરાબર. એ ફાઇન્ડ કરવા જશે નહીં મળે, તમને વોર્નિંગ આપી દેશે. ઓકે, બીજો કોઈને ક્વેશ્ચન? ઓકે, તો આ ઇનપુટ બોક્સ જોયું. હવે સપોઝ કે મારી પાસે ફોર એક્ઝામ્પલ કોઈ URL છે, બરાબર. અને સપોઝ કે હું કોઈ URL આ કોઈ URL છે મારી પાસે. હવે મારે એને બાઇન્ડ કરવું છે એન્કર ટેગ સાથે, બરાબર. તો હવે મેં કીધું કે એટ્રીબ્યુટ કોઈ બી હોઈ શકે. સપોઝ કે અહીંયા એન્કર ટેગમાં હું કહું href, તો href બી એક એટ્રીબ્યુટ છે એન્કર ટેગનો. તો હવે મારે
પહેલા તો એને બાઇન્ડ કરવું છે, એટલે પહેલું સ્ટેપ અહીં તમારે કોલન મૂકી દેવાનો. સેકન્ડ સ્ટેપની આપણે જે બી વેરિયેબલનું નામ છે એ, તો FUR, બરાબર. સપોઝ કે હું આવું કરું, લેટ્સ સી. તમે લેફ્ટ સાઈડ અહીંયા જોજો, google.com આવી ગયું, બરાબર. અને હું ક્લિક કરીશ તો ઓફકોર્સ ત્યાં એટલે એવી રીતના તમારું કોઈ બી એટ્રીબ્યુટ હશે એવી રીતના તમારું બાઇન્ડ થઈ જશે. બટ જો તમે અહીંયા કોલન નહીં મૂકો તો હવે શું થશે, આને એઝ અ નોર્મલ સ્ટ્રિંગ કન્સિડર કરશે, બરાબર. સપોઝ કે અહીંયા આપણે આ ન મૂકીએ તો એ શું કરશે, એઝ અ સ્ટ્રિંગ કન્સિડર કરશે, એઝ અ વેરિયેબલ કન્સિડર નહીં કરે. અને અહીંયા જોજો ઓવર કરું છું તો ત્યાં FURL આપશે, એટલે એને એઝ અ વેરિયેબલ કન્સિડર નહીં કરે બટ એઝ અ સ્ટ્રિંગ કન્સિડર કરશે. એટલા માટે આ જે કોલોન છે રિક્વાયર્ડ છે. ઓકે, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? યસ નો? ઓકે, સપોઝ કે મારે કોઈ ઇમેજને બાઇન્ડ કરવી છે. આપણે કોઈ ટેક્સ્ટ ઇમેજ લઈ લઈએ. સપોઝ કે પ્લાનની ઇમેજ લઈ લઉં, એનો URL કોપી કરી લઈએ. હવે અહીંયા મારે કોઈ ઇમેજ ટેગને યુઝ કરવો છે, બરાબર. અને એનો જે સોર્સ છે એને મારે બાઇન્ડ કરવું છે, રાઈટ. હવે એના માટે મારી પાસે ઇમેજ URL છે એ આ છે, અને એને મારે ડાયનામિકલી અહીંયા બાઇન્ડ કરવું છે. તો સ્ટેપ 1 કોલોન, સ્ટેપ 2 વેરિયેબલનું નેમ, બરાબર. એટલે આ બાઇન્ડ થઈ જવું જોઈએ. આનો હું હાઈટ વેટ આપી દઉં એટલે બહુ મોટી ઇમેજ રેન્ડર ન થાય. લેટ્સ સી. બરાબર, એ ઇમેજ અહીંયા રેન્ડર થશે અને તમે ઇન્સ્પેક્ટ કરશો એને તો બી અહીંયા જેનું ઇમેજ છે એ રેન્ડર થયેલી બતાવશે, બરાબર. આ HREF અને આ વેલ્યુ અહીંયા નથી આવતી બટ એ ઓટોમેટિકલી બાઇન્ડ થઈ ગઈ છે. અને અહીંયા વ્યૂ ઇન્સ્ટન્સમાં જોઈશું તો અહીંયા બી આપણે જેટલા બી ડેટા પ્રોપર્ટીઝ છે એ આપણે અહીંયા બતાવશે. સપોઝ કે અહીંથી હું આ વસ્તુને ચેન્જ કરું, અહીંથી આપણે ડેવ ટૂલમાંથી અહીંથી આપણે ચેન્જ બી કરી શકીએ વેલ્યુ. સપોઝ કે હું એમ કહું કે રાજ શર્મા, બરાબર. તો જેવું અહીંયા તમારું વેરિયેબલ અપડેટ થશે ઓટોમેટિકલી તમારું ટેમ્પલેટ બી અપડેટ થઈ જશે. એટલે એ રિએક્ટિવિટી તમને બિલ્ટ ઇન મળશે આની અંદર. ઓકે, સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ના ભાઈ. ઓકે, ગ્રેટ. ના. ઓલરાઈટ, સો બીજા કયા એલિમેન્ટ્સને જોઈ શકીએ? ટેક્સ્ટ યાર, એટલે તમને આમ બેઝિક આઈડિયા હવે આવી ગયો કે કોઈ બી HTML એલિમેન્ટ હશે એમાં જે વેલિડ એટ્રીબ્યુટ હશે એને તમે કોઈ બી ડેટા પ્રોપર્ટી સાથે બાઇન્ડ કરી શકશો. હું તમને થોડી એક્સરસાઇઝ આપીશ એટલે એની ઉપરથી તમને આઈડિયા આવી જશે, બરાબર. હવે આપણે જોઈએ ડિરેક્ટિવ્સ. ડિરેક્ટિવ્સમાં પહેલું છે VIF. હવે એનો શું યુઝ થાય? સપોઝ કે મારી પાસે બે પેરેગ્રાફ છે, બરાબર. અહીંયા ડમી લાઈન એડ કરી દો. ઓકે, મારી પાસે સપોઝ કે બે પેરેગ્રાફ છે. હવે મારે એવું કરવું છે કે આ બંને પેરેગ્રાફને આપણે કન્ડિશનલી ડિસ્પ્લે કરાવવાના છે, બરાબર. સપોઝ કે એવું કહું કે P1 રાખી દો આગળ એટલે આપણે કન્ફ્યુઝન ના આવે. અને અહીંયા આપણે રાખી દઈએ is visible, આવું કોઈ વેરિયેબલ રાખીએ અને બાય ડિફોલ્ટ એને વેલ્યુ આપણે ટ્રુ આપીએ. હવે મારે એવું કરવું છે
કે ઇઝ વિઝિબલ વેરિયેબલ જો ટ્રુ હોય તો ફર્સ્ટ પેરેગ્રાફ દેખાય અને જો ફોલ્સ હોય તો સેકન્ડ પેરેગ્રાફ દેખાય. મારે બંને પેરેગ્રાફ સાથે નથી ડિસ્પ્લે કરવાના, બરાબર? મારે બંને પેરેગ્રાફને કન્ડિશનલી ડિસ્પ્લે કરવાના છે. અત્યારે બંને ડિસ્પ્લે થાય છે. તો એવો જો યુઝ કેસ હોય ત્યારે ડિરેક્ટિવ યુઝ થશે વી ઇફ. જ્યારે ડિરેક્ટિવની વાત આવે ને તો બધા ડિરેક્ટિવ ઓલવેઝ સ્ટાર્ટ થશે વી હાઇફનથી. બધા ડિરેક્ટિવની આગળ હશે વી ઇફ હશે, સોરી વી ડેશ હશે, વી હાઇફન હશે. તો વી ઇફ જોઈએ. વી ઇફનું કામ છે કોઈ પણ એલિમેન્ટને કન્ડિશનલી જો રેન્ડર કરવો હોય તો વી ઇફ યુઝ થાય. સપોઝ કે આ પેરેગ્રાફને મારે કન્ડિશનલી રેન્ડર કરવો છે, ફોર એક્ઝામ્પલ વી ઇફ, અને હું અહીં આપણે જે ઇફ કન્ડિશનમાં જે કન્ડિશન આપીએ ને એવી જ કન્ડિશન ઇઝ વિઝિબલ ઇક્વલ ટુ ટ્રુ અહીંયા કરી શકું, બટ આ બુલિયન વેલ્યુ છે એટલે મારે ઇક્વલ કરવાની જરૂર નથી. જો ટ્રુ હશે તો ટ્રુ રિટર્ન ટ્રુ કરશે અને ફોલ્સ હશે તો રિટર્ન ફોલ્સ કરશે, બરાબર? અત્યારે ટેમ્પરરી આને જસ્ટ હું કમેન્ટમાં મૂકી દઉં છું. હવે વિઝિબલ અત્યારે ટ્રુ છે તો મને આ પેરેગ્રાફ વિઝિબલ થવો જોઈએ, બરાબર? આ વિઝિબલ થાય છે. બટ હવે જો હું એને ફોલ્સ કરી દઉં તો મને વિઝિબલ નહીં થાય, બરાબર? તો અને આપણે ડોમમાં બી ચેક કરીએ કે અહીંયા તમે ડોમમાં જોશો, બરાબર? અહીંયા આ જે પોર્શન છે ત્યાં એ કન્ડિશનલી ડિસ્પ્લે થાય છે. હું ફરીથી આને ટ્રુ કરી દઉં, બરાબર? અહીંયા જે ડીવની અંદર જે પેલું HTML કમેન્ટ હતી ત્યાં એ પેરેગ્રાફ રેન્ડર થશે ડાયનામિકલી. એટલે ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું કે વી ઇફનું કામ શું કે જે આ કન્ડિશન તમે આપો ને એના બિહાફ ઉપર તમને જે બી એલિમેન્ટ હશે એ રેન્ડર કરીને આપશે. ઓકે, પહેલા આમાં કોઈને કંઈ ક્વેશ્ચન વી ઇફમાં? સપોઝ કે પી ટેગ જ રેન્ડર ના કરાવો હોય તો અગર કન્ડિશન ફોલ્સ હોય તો અહીંયા કન્ડિશન ફોલ્સ હોય તો પી રેન્ડર નથી કરાવવું, ઉલટું કરવું છે એમ કહો છો? એટલે એમ નહીં, આમાં કેવું કે અત્યારે ટેગ ઘણીવાર કેવું હોય કે ટેગ રેન્ડર થાય તો સ્પેસીસ રહે ને એવી રીતે બની શકે. હા, તો અગર ટેગ જ આખો રેન્ડર ના કરે, સપોઝ કે આ પી ટેગ જ રેન્ડર ના થવો જોઈએ, ઇઝ વિઝિબલ હા, ફોલ્સ હોય તો એ રેન્ડર નથી થતો ને અત્યારે. જો હું સપોઝ કે આ ફોલ્સ કરી દઉં તો પી ટેગ રેન્ડર જ નથી થતો. તમને અહીંયા ડોમમાં જે આ પી ટેગ દેખાય છે ને, તો હું રિફ્રેશ કરીશ, ડોમની અંદર પી ટેગ છે જ નહીં. જો કે અચ્છા, એટલે કમેન્ટ જ આવે છે. એ બ્લેન્ક, ત્યાં બ્લેન્ક સ્પોટ જ કરી દેશે. એટલે તમારા સપોઝ કે આ તો સિમ્પલ પી ટેગ છે, પણ સપોઝ કે તમારી પાસે કોઈ હેવી ડીવ ટેગ છે કે જેની અંદર 100-200 લાઇનનું HTML છે, રાઈટ? તો તમારે આખો ડીવ જ રેન્ડર નથી કરવો, તો બેટર ટુ યુઝ વી ઇફ. એટલે તમારું ડોમમાં સ્પેસ જ નહીં રોકે. બીજો કોઈને કંઈ ક્વેશ્ચન? સો હવે એનું ઉલટું, સપોઝ કે કન્ડિશનલી 2 પેરેગ્રાફ છે અને 1 by 1 કરાવો છે. સપોઝ કે આ ટ્રુ હોય તો આ, અધરવાઇઝ આ. તો આપણે જેમ નોર્મલ ઇફ એલ્સ લખતા એના જ જેવું અહીંયા આપણે જાવાસ્ક્રિપ્ટમાં કે કોઈ પણ લખીએ ને કે ભાઈ ઇફ આ હોય તો સમથિંગ અને એલ્સ હોય તો સમથિંગ, રાઈટ? સો આ જ વસ્તુ આપણે અહીંયા કરવું હોય તો અહીંયા હું કરી દઈશ વી એલ્સ, બરાબર? જનરલી એલ્સમાં કોઈ કન્ડિશન નથી હોતી એટલે આપણે અહીંયા કંઈ ઇક્વલ ટુ કે કંઈ લખવાની જરૂર નથી. તો આ જો ટ્રુ હશે તો આ, અધરવાઇઝ P2 રેન્ડર થશે. એટલે આ કેસમાં ફોલ્સ છે તો P2 રેન્ડર થવું જોઈએ. થયું? અને ડોમમાં બી આપણે P2 જ મળવું જોઈએ, બરાબર? P2 જ મળશે, P1 રેન્ડર જ નહીં થાય. અને હવે ઓફકોર્સ આને અહીંથી હું ટ્રુ કરું તો શું થઈ જોઈએ? સપોઝ કે આ તમે અહીંથી બી ટ્રુ ફોલ્સ કરી શકો. અહીંયા હું ટ્રુ કરું છું તો P1 રેન્ડર થાય છે. અહીંથી હું આને ફોલ્સ કરું છું તો P2 રેન્ડર થાય છે, બરાબર? ડોમમાં બી એવું જ હશે, P2 P1. એટલે ડેવ ટૂલથી પણ તમે વેલ્યુ ચેન્જ કરી શકો એઝ ઓલવેઝ. બટ અહીંયા કન્ડિશન ખાલી એ છે
કે વી ઇફ અને વી એલ્સ ની વચ્ચે બીજો કોઈ એલિમેન્ટ ના હોવો જોઈએ, અધરવાઇઝ એ નહીં ચાલે. સપોઝ કે હું અહીંયા કોઈ બીજો પેરેગ્રાફ મૂકી દઉં, બરાબર, તો એની જે હાયરાર્કી છે, કેમ કે ઓફકોર્સ ઇફ ની વચ્ચે તમે અહીંયા બીજું કોઈ તમે ફોર લૂપ લખી નાખો તો નહીં ચાલે, બરાબર ને? એટલે તમે આ ઇફ અને એલ્સ ની વચ્ચે બીજું કંઈ લખશો તો નહીં ચાલે. સપોઝ કે હું કરું તો તમને અહીંયા વોર્નિંગ આપશે, વી એલ્સ યુઝડ ઓન એલિમેન્ટ પી ટેક વિધાઉટ કોરસ્પોન્ડિંગ વી ઇફ, બરાબર. એ એકબીજાના નેસ્ટેડ હોવા જોઈએ, એકબીજાના કોરસ્પોન્ડ હોવા જોઈએ. તમે ઇન બિટવીન વચ્ચે કંઈક મૂકી દેશો તો નહીં ચાલે. સો વી એલ્સ શુડ બી રાઇટ આફ્ટર વી ઇફ. આપણે મલ્ટિપલ ઇફ એલ્સ હા, બીજા યુઝ કરવા હોય હા, એ બી થશે, એ બી કરીએ આપણે. આના પછીનું આઈ થિંક એ જ છે વી એલ્સ ઇફ, બરાબર. સપોઝ કે એ જ એક્ઝામ્પલ લઈએ કે હું એમ કહું કે આપણે એ જ વાળો એક્ઝામ્પલ લઈએ 80. સો અહીંયા કરીએ આપણે 30 કરીએ. સપોઝ હું એમ કહું કે એજ છે એ 30 હોય તો આ આવે. પછી અહીંયા મારે બીજી કન્ડિશન મૂકવી હોય કે વી એલ્સ ઇફ, અને ત્યાં બી કંઈ તમે ચેક કરી શકો કે એજ ઇઝ ગ્રેટર દેન 30, તો અને એને આપી દઈએ આપણે P2 અને એને આપી દઈએ P3, બરાબર. અને લાસ્ટમાં આપણે અહીંયા આપણે એજ 30 છે તો P2 રેન્ડર કરાવવું હોય તો આપણે ગ્રેટર દેન 30 કરી દઈએ. તો હવે અહીંયા આપણે આ એલ્સિફ વાળો જે ડિરેક્ટિવ છે એ કોલ થવો જોઈએ, બરાબર. P2 અને હું કરાવી દઉં લેસ દેન 30 તો P3 થવો જોઈએ, બરાબર. એટલે એલ્સિફ અને ઇફ બધા રેન્ડર થાય છે. ખાલી તમારે વી એલ્સ ઇફ એવું મૂકવું પડશે, અને આગળ નાની વચ્ચે તમે બીજું કંઈ નહીં મૂકી શકો, અધરવાઇઝ એ નહીં ચાલે, બરાબર. મલ્ટિપલ આપણે યુઝ કરવું હોય સેમ જે આપણે 3 પેરેગ્રાફ કર્યા ને કન્ડિશન સેમ એની નીચે આપણે કોપી પેસ્ટ કરી દઈએ. હજી એક એલ્સિફ હા, ના એમ નહીં, ના આ નહીં, આ 3 લાઈન કોપી કરી દઈએ 14, 15, 16 અને હા એની એ પારી નીચે, એટલે આવી રીતના વર્ક કરશે ને? હા, કરશે ને. મલ્ટિપલ હા, એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી. આપણે કેવું કે કોડિંગમાં કેમ એ આખા થ્રુ આઉટ કોડમાં એક જ ઇફ એલ્સ ઇફ ના હોય, તમે મલ્ટિપલ ટાઈમ આપણે જેમ જેમ જરૂર પડે એમ ઇફ કન્ડિશન મૂકતા જ હોય ને, તો એ જ રીતના એને કન્સિડર કરવાનું કે તમારે મલ્ટિપલ ટાઈમ મૂકવું હોય તો બી એ થઈ જ શકશે. થઈ ગયું. આપણે હાર્દિક, આપણે વચ્ચે ઓર કન્ડિશન મૂકી હોય તો એ કઈ રીતના મૂકી શકીએ? જેમ જાવાસ્ક્રિપ્ટમાં મૂકીએ એમ ના સમજાય. ના જે આપણે બધા વેલિડ જે બી આપણા એન્ડ ઓર નોટ જે બધા છે ને એ બધા સેમ જ આવશે, એમાં કંઈ ચેન્જ નહીં. આવી રીતના તમે મલ્ટિપલ મૂકી શકો, મોર દેન વન બ્રેકેટમાં મૂકવું તો મૂકી શકો, જે આપણે મૂકીએ એમાં છે. અહીંયા તમે એવું જ સમજો કે આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા નથી એ જ આપણા માટે નવું ખાલી આ વી ઇફ જ છે, બાકી આ બધું તો આપણે કરીએ જ છીએ એવી જ રીતે. પછી નોટ હોય તો નોટ ઇક્વલ ટુ, આ બધું સેમ જ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, બધું સરખું જ હશે. ઓકે, ઓલ ગુડ બધા? ઓકે, સો આપણે જોયું વી ઇફ, એલ્સિફ, એલ્સ. હવે જોઈએ વી ટેક્સ્ટ, બરાબર. આ વાળું ટેક્સ્ટમાં કંઈ નથી. અત્યાર સુધી આપણે કોઈ મેસેજને પ્રિન્ટ આઉટ કરવા માટે આપણે ઇન્ટરપોલેશન યુઝ કરતા, કર્લી બ્રેકેટ્સ યુઝ કરતા. એનો ઓલ્ટરનેટ છે વી ટેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે સપોઝ કે ફર્સ્ટ નેમ છે ને મારે પ્રિન્ટ આઉટ કરવું છે, તો બરાબર એક અપ્રોચ એ છે કે આપણે આવી રીતના કરી દઈએ, બરાબર. એટલે ઓફકોર્સ એ પ્રિન્ટ થશે. હવે અલ્ટરનેટ એનો એવો છે કે સપોઝ કે તમારી પાસે કોઈ HTML એલિમેન્ટ છે. હવે તમે અહીંયા બી આવું તો કરી જ શકો, એફ ને
બરાબર, ત્યાં બી તમને પ્રિન્ટ તો થશે જ, બટ તમારે એનો અલ્ટરનેટ છે કે ડિરેક્ટિવ વી ટેક્સ્ટ, બરાબર, અને ત્યાં તમે યુઝ કરો એફ નેમ. એ કેસમાં તમારે આની અંદર આપવાની જરૂર નથી. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ડિરેક્ટિવ છે ને એ ઓલવેઝ તમારા HTML ના એલિમેન્ટની અંદર યુઝ થશે, બરાબર. તમે આ જે વસ્તુ છે ને એને તમે અહીંયા નહીં લખી શકો, અહીંયા, દેટ ઇઝ નોટ વેલિડ. ડિરેક્ટિવ શુડ બી પાર્ટ ઓફ યોર HTML એલિમેન્ટ. તમે જો અહીંયા બી જોયું હશે વી ઇફમાં, એલ્સ ઇફમાં, એલ્સમાં, બરાબર, એ હંમેશા તમારા HTML એલિમેન્ટની અંદર હશે, ઇન બિટવીન નહીં હોય. તો હવે આ શું કરશે કે H1 સાથે તમારા જે આપણું જે એફ નેમ વેરિયેબલ છે એની જે વેલ્યુ છે એને બાઇન્ડ કરી દેશે. એટલે અલ્ટિમેટલી આ શું કરશે કે રાજ છે ને અહીંયા મૂકી દેશે. જોઈએ શું થાય. રિફ્રેશ કરું, આઉટપુટ સેમ, બટ આપણે ઇન્સ્પેક્ટ કરીને જોશું ને તો H1 ની અંદર અહીંયા રાજ આવી ગયું છે, અને H1 ની અંદર વી ટેક્સ્ટ જે આપણે મૂકેલું છે ને એ નથી વિઝિબલ, કેમ કે દેટ ઇઝ અ પાર્ટ ઓફ લેંગ્વેજ, રાઈટ. બટ એ શું કરશે, આની જે વેલ્યુ હશે એ ફેચ કરશે અને અહીંયા પ્લેસ કરી દેશે, બરાબર. અહીંયા આપણે મૂકીએ તો શું થાય આ વસ્તુ, બરાબર, કંઈ ફરક નથી પડતો, વસ્તુ તો અલ્ટિમેટલી સેમ જ થઈ. આ બી અહીંયા પ્રિન્ટ જ કરે છે, આ બી અહીંયા પ્રિન્ટ જ કરે છે, બંને મૂકવાનો કંઈ મતલબ નથી. અને તમને જે અપ્રોચ ઇઝી લાગે, આ બી પ્રિન્ટ જ કરે છે, આ બી એ જ કરે છે, બટ પર્સનલી મને આ થોડો નીટ એન્ડ ક્લીન લાગે, કરલી બ્રેકેટ્સ કરવું અને પછી તમારે વેરિયેબલ્સ મૂકવું. ઇટ્સ અ યુઝર પ્રિફરન્સ, તમને જે બી અનુકૂળ લાગે, બટ બંને ઓપ્શન છે આપણી પાસે. ડિરેક્ટિવનો ઓપ્શન છે વેલ્યુ પ્રિન્ટ આઉટ કરવા માટે, અને ઇન્ટરપોલેશન બી છે, બરાબર, જે એપ્રોચ તમને ગમે એ. ઓકે, આમાં બીજું કોઈને કંઈ કન્ફ્યુઝન વી ટેક્સ્ટમાં? ના. ઓકે. અને એવું નથી કે H1 માં મેં જસ્ટ H1 નું એક્ઝામ્પલ લીધું છે, તમે આ વસ્તુ અહીંયા કોઈ પણ HTML એલિમેન્ટમાં કરી શકો, બરાબર. અહીંયા હું એજ લખી શકું, મારે આવું કરવું હોય કદાચ એજ ઇઝ, આવું કરવું હોય તો બી થશે. પેરેગ્રાફ છે નેક્સ્ટ સ્ટેપમાં આવી ગયો, તમે સ્પાન યુઝ કરી શકો છો. Okay. Next directive is vShow જોઈ લઈએ પહેલા, પછી v4 જોઈએ. હવે vShow અને vIf બંનેનું કામ થોડું સિમિલર છે, વિથ વન ડિફરન્સ. ફોર એક્ઝામ્પલ આપણે વાત થઈ હતી કે બંધ કરી દો, મારી પાસે 2 પેરેગ્રાફ છે, બરાબર, અને સપોઝ કે આપણી પાસે અગેન બે સ્ટ્રીંગ છે, એલિજિબલ ફોર વોચ એન્ડ નોટ એલિજિબલ ફોર વોચ. હવે આ બંનેને મારે કન્ડિશનલી હાઇટ શો કરાવવાના છે. એકચ્યુઅલી મને એક જ રાખવાનું, સોરી. હવે આપણે અહીંયા વી ઇફ રાખ્યું હતું, રાઈટ, કે વી ઇફ ઇઝ એજ ઇઝ ગ્રેટર ધેન 18 or 20 હોય, then eligible for vote. તો આ કેસમાં આવવું જોઈએ eligible for vote, અને અહીંયા આપણે ડોમની અંદર જોઈએ તો આપણે પેરેગ્રાફ ડિસ્પ્લે થાય છે. અને ઓફકોર્સ આને હું આપણે અંડર 20 કરી દઉં, દેન અહીંથી નીકળી જશે. હવે એ જ વસ્તુ વી ઇફની બદલે હું વી શો કરું તો શું થશે જોઈએ. અગેન આઉટપુટ તો નથી જ આવતું, બટ એ વસ્તુ છે ને ડોમની અંદર રહેશે. તમે જોયું એને સ્ટાઇલ એડ કરી દીધી ડિસ્પ્લે નન. તો એ શું કરશે વી શો, કે તમારા ડોમની અંદર જે એલિમેન્ટ હશે ને રાખશે, બસ છે ને જસ્ટ ડિસ્પ્લે નન કરી દેશે. એટલે સમટાઈમ્સ એવો યુઝ કેસ હોય કે તમારે આખું HTML ફરીથી રેન્ડર ન કરાવવું હોય, બટ તમારે જસ્ટ ખાલી હાઇડ શો કરવું હોય. જો હાઇડ શો કરવું હોય ધેન યુઝ વી શો
બટ તમારે કમ્પ્લીટલી ડોમની અંદર જરૂર જ નથી એ કન્ટેન્ટની, દેન યુ કેન યુઝ વી ઇફ. બરાબર, બંનેમાં એક જ ડિફરન્સ છે. અધરવાઇઝ ઇન ટર્મ્સ ઓફ યુઝર બંનેનું કામ સેમ જ છે કે કન્ટેન્ટ છે એ ઇનવિઝિબલ કરી દેશે બ્રાઉઝરમાંથી. ઓલ ગુડ? યસ. ઓકે. V1 એ લાસ્ટમાં જોઈએ, V4 જોઈ લઈએ. હવે V4 નું કેવું છે કે એ લૂપ ચલાવશે અગેન. સપોઝ કે આપણી પાસે એક એરે છે કલર્સ, રેડ, ગ્રીન, બ્લુ. બરાબર. હવે સપોઝ કે હું એમ કહું કે મારે અનઓર્ડર લિસ્ટમાં ત્રણેય કલરને પ્રિન્ટ કરવા છે, તો સ્ટેટિકલી હું આવી રીતના કરીશ. બરાબર, રેડ, ગ્રીન અને બ્લુ. બટ આ જ વસ્તુને મારે ડાયનામિક કરવી હોય, સપોઝ કે નવો કલર એડ થાય તો ફરી મારે કન્ટેન્ટ ચેન્જ કરવું પડે. સપોઝ કે બ્લેક એડ થયું તો મારે ફરીથી ચેન્જ કરવું પડે. આ વસ્તુને મારે ડાયનામિક કરાવી હોય તો કઈ રીતના કરી શકાય? યુઝિંગ V4 ડિરેક્ટિવ. કઈ રીતના જોઈએ? હવે V4 અગેન યુઝ થશે તમારા HTML એલિમેન્ટની અંદર. હવે સપોઝ કે હું V4 ને અહીંયા બી યુઝ કરી શકું, બરાબર, અથવા તો એને LI માં બી યુઝ કરી શકું. બટ યુઝ કઈ જગ્યાએ કરવાનું કે જે વસ્તુને આપણે રિપીટ કરવી હોય. અહીંયા આપણું UL રિપીટ નથી થતું, અહીંયા જે LI છે એ આપણું રિપીટ થાય છે. બરાબર, તો એને હું UL માં યુઝ નહીં કરું, LI ની અંદર યુઝ કરીશ. એ વસ્તુ ખાલી યાદ રાખવાની. હવે મારી પાસે વેરિયેબલ છે કલર્સ, તો કલર્સ. હવે આપણે ફોર ઇચ લૂપ તમને ખ્યાલ હશે કે આપણે એક એલિયાસ બનાવીએ અને એલિયાસની અંદર જેમ જેમ લૂપ ચાલે એમ એમ વેલ્યુ એડ થતી જાય ને એ વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવતા હોય છે. બરાબર, સેમ વસ્તુ અહીંયા હું એક એલિયાસ બનાવું, સપોઝ કે સી, અથવા તમે કલર સિંગ્યુલર બી લઈ શકો, કંઈ પણ વેરિયેબલ ચાલે, સી ઇન કલર્સ. બરાબર, તો શું થશે કે V4 શું કરશે? એ લૂપ ચલાવશે કેની? કલર્સની. તો ફર્સ્ટ ટાઈમ લૂપ ચાલશે ત્યારે એની અંદર રેડ હશે, તો રેડ આવશે સી ની અંદર. સેકન્ડ ટાઈમ લૂપ ચાલશે, ગ્રીન આવશે, ગ્રીન આવશે સી ની અંદર. બરાબર, અને સી છે એ આપણો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે કે જે એની અંદર જે બી વેલ્યુ હોય એ મારે પ્રિન્ટ આઉટ કરવાની છે. તો પ્રિન્ટ આઉટ ક્યાં કરવાની છે? તો કે LI ની અંદર પ્રિન્ટ કરવાનું છે. બરાબર, તો એને હું LI ની અંદર લખીશ જસ્ટ સી. સિન્ટેક્સ વાઇઝ કોઈને કન્ફ્યુઝન? યસ, નો? આઈ થિંક કોઈને કંઈ ક્વેશ્ચન છે. કોના માઇકમાંથી અવાજ આવે છે? ઓકે, સો અગેન એકવાર રિપીટ કરી દઉં. લાસ્ટમાં આપણે જે વેરિયેબલ હશે એ આવશે, then we will create an alias and that alias we will be using to print out the value. બરાબર, so we should get exact same output. Let's see, અહીંયા એક નવી વેલ્યુ એડ કરી દઈએ આપણે, બ્લેક. એટલે ઓટોમેટિકલી આપણું ડોમ છે અપડેટ થઈ જશે. બે વસ્તુ યાદ રાખવાની કે કયો એલિમેન્ટ આપણે રિપીટ કરવો છે, એન્ડ ધેન ક્રિએટ એન એલિયાસ એન્ડ ધેટ એલિયાસ યુ કેન યુઝ. અહીંયા આપણે સિમ્પલ હું કલર લખું તો અહીંયા આવશે કલર. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન? આપણે કી લેવી હોય તો આમાંથી શું? એરેની કી જોતી હોય તો આપણે? હા, કી માટે આવશે આ જે એલિયાસ હોય છે ને એમાં આપણે સેકન્ડ પેરામીટર આવે છે ઓપ્શનલ, વિચ ઇઝ એન ઇન્ડેક્સ. બરાબર, હવે સપોઝ કે હું ઇન્ડેક્સને અહીંયા આવી રીતના ડિસ્પ્લે કરું તો તમને એની ઇન્ડેક્સ મળશે 0, 1, 2 and 3.
સેકન્ડ પેરામીટર જે ઇન્ડેક્સ છે એ ઓપ્શનલ હશે. જો એ તમારે ન લખવું હોય then you can avoid brackets, but તમારે ઇન્ડેક્સ જોઈએ છે then you need to put them in brackets and add an index as a variable. Good. Okay, so that was that. Now suppose કે કલર્સ ની જે મારી પાસે ઓબ્જેક્ટ્સ છે, રાઈટ, સપોઝ કે યુઝર્સનો ઓબ્જેક્ટ છે અને એની અંદર એરે ઓફ ઓબ્જેક્ટ્સ છે, ID 1 name, બે વસ્તુ રાખીએ અત્યારે આપણે. હવે મારે આ યુઝર્સને પ્રિન્ટ આઉટ કરવા છે સેમ LI ફોર્મેટમાં અથવા ટેબલ ફોર્મેટમાં, બરાબર. અત્યારે હું URL જ રાખું છું, મારી પાસે ઓલરેડી HTML છે એટલે actually let it be there. અને અહીંયા ડિફરન્સ શું આવશે, મારે વેરિયેબલ છે યુઝર્સ એન્ડ ધેન યુઝર, બરાબર. હવે મારે હું જસ્ટ અહીંયા યુઝર નહીં લખી શકું, કેમ કે મારી પાસે ફર્સ્ટ ટાઈમ જ્યારે લૂપ ચાલશે ને ત્યારે આખો ઓબ્જેક્ટ હશે આખો, અને એ ઓબ્જેક્ટમાંથી મારે શું જોઈએ છે, સપોઝ કે ખાલી નેમ જોઈએ છે, ધેન આઈ વિલ યુઝ યુઝર ડોટ નેમ, બરાબર. ઓબ્જેક્ટ છે એટલે ડોટ લખીશ અહીંયા, અને સેકન્ડ ટાઈમ જોન અને ફ્રેન્ક, તો આ વસ્તુ ચાલવી જોઈએ. હવે લેટ્સ સી, બરાબર. ઓબ્જેક્ટમાંથી નેમ ફેચ કરશે અને એ પ્રિન્ટ કરશે. અને મારે સપોઝ કે આઈડી જોઈતી હોય તો હું અહીંયા નેમની બદલે લખી દઈશ ID 1 2 3, મને મળી જશે, બરાબર. ઓકે, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે V1s. V1s નો યુઝ કેવો થશે ખબર છે કે વન્સ તમારો કન્ટેન્ટ છે એક જ વખત રેન્ડર થશે. તમારો કોઈ એવો યુઝ કેસ હોય કે વન ટાઈમ તમારો કન્ટેન્ટ રેન્ડર થાય અને પછી તમારે ઇવન તમારો વેરિયેબલ ચેન્જ થાય તો બી એ ચેન્જ ન થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ, આપણે ઇનપુટનો એક્ઝામ્પલ લીધો હતો, રાઈટ, H1 ટેક્સ્ટ અથવા તો હવે રીતના કરી દો F નહીં. હવે આ રાજ છે અને અહીંથી હું વેરિયેબલની વેલ્યુ અહીંથી વ્યૂ ડેવ ટૂલ્સમાંથી ચેન્જ કરું છું. તો અહીંયા તમારું ઓટોમેટિક છે ડોમ છે અપડેટ થઈ જાય છે. બટ હવે સપોઝ કે મારે એવું નથી કરવું કે મારે જ્યારે ઇનિશિયલી જે વેલ્યુ હોય ને એ જ રહેવી જોઈએ, પછી ભલે વેરિયેબલ ચેન્જ થાય એમ તમારા ડોમમાં કંઈ રિફ્લેક્ટ ન થવું જોઈએ. તો એવો જ્યારે યુઝ કેસ હોય ત્યારે તમે યુઝ કરી શકો V1s. એટલે એ મેક શ્યોર કરશે કે તમારી વેલ્યુ એક જ વખત રેન્ડર થાય ને પછી તમારો વેરિયેબલ ચેન્જ થશે ને તો એ ચેન્જ નહીં થાય. લેટ્સ સી, વિરાજ, બરાબર. તો તમારી વેલ્યુ અહીંયા વેરિયેબલ ચેન્જ થશે બટ તમારું ડોમ અપડેટ નહીં થાય. તો એ કેસમાં તમે યુઝ કરી શકો V1s. વન્સ મીન્સ કે એકવાર, એક જ વખત થશે. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન? યસ, નો? નો. ઓકે, તમે બધા બોલતા રહો કે મને એમ થાય કે કોઈ છે. ઓકે, લાસ્ટ જોઈ લઈએ ડિરેક્ટિવ V મોડેલ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે આગળ આપણે V મોડેલનો બહુ બધો યુઝ કરશું. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ જોઈ છે મારે, સપોઝ કે, અને અગેન આપણે જે
વેલ્યુ એટ્રીબ્યુટનો યુઝ કર્યો હતો f ને એ રાખી દઈએ. ઓકે, હવે એક વસ્તુ આપણે જોયું, સપોઝ કે અહીંથી હું વેરિયેબલ અહીંથી ચેન્જ કરું, બરાબર, તો એ મારું ડોમ અપડેટ થાય છે. પણ સપોઝ કે હું ડોમ અપડેટ કરું ફરીથી, તો અહીંયા રિફ્લેક્ટ ફરી નથી આવતું, બરાબર. એટલે જે આ જે બાઇન્ડિંગ છે ને એ વન વે બાઇન્ડિંગ છે, કે હું મારું ડેટા પ્રોપર્ટી ચેન્જ કરું દેટ વિલ રિફ્લેક્ટ માય ડોમ, બટ હું અહીંયા મારા HTML-માં કે કંઈ ચેન્જ કરું સો ધેટ ચેન્જ ઇઝ નોટ બિંગ રિફ્લેક્ટેડ બેક ટુ માય મોડલ. અને આપણે મોડલ બી કહી શકીએ, બરાબર, અથવા તો ડેટા પ્રોપર્ટી, તમને જે બી યુઝફુલ લાગે એ. તો હવે એ જે રિએક્ટિવિટી તમારે જોતી હોય ને, આ અત્યારે વન વે બાઇન્ડિંગ છે કે તમારા મોડલથી તમારું ટેમ્પલેટ ચેન્જ થાય છે. બટ તમારે ટેમ્પલેટથી તમારું મોડલ ચેન્જ થાય એવું કરવું હોય તો એના માટે આપણે યુઝ કરવું પડે ડિરેક્ટિવ વી મોડેલ, બરાબર. એની અંદર આપણે જે બી વેરિયેબલનું નામ છે એ આપવાનું. એટલે જે ટુ વે બાઇન્ડિંગનો કન્સેપ્ટ કહીને, ટુ વે બાઇન્ડિંગ મીન્સ કે એક વે તમારું આ વ્યૂ અને સેકન્ડ વે તમારું આ મોડેલ. આને આપણે જે વ્યૂ ઇન્સ્ટન્સ છે ને આપણે મોડેલ કહેશું, અને આપણું જે HTML છે એને આપણે વ્યૂ અથવા તો ટેમ્પલેટ કહેશું, બરાબર. વ્યૂ એટલે આ વાળું વ્યૂ નહીં, આ વ્યૂ નહીં, બટ આ વાળું, બરાબર. મોડેલ અને વ્યૂ એટલે આપણું, હું સપોઝ કે વ્યૂ અથવા ટેમ્પલેટમાંથી કંઈ ચેન્જ કરું તો એ મારું મોડેલ અપડેટ કરશે. મોડેલની અંદર જે બી વસ્તુ છે, સપોઝ કે ડેટા પ્રોપર્ટી, બરાબર. એટલે હું અહીંથી ટેક્સ્ટ બોક્સમાં કંઈ ચેન્જ કરીશ તો એ તમારી આ વેલ્યુને ચેન્જ કરશે, અને આપણા મોડેલમાંથી એટલે કે અહીંથી હું કંઈ ચેન્જ કરીશ તો એ આપણા HTML અથવા તો ટેમ્પલેટને અથવા તો વ્યૂને અપડેટ કરશે. લેટ્સ સી ઇફ ધેટ ઇઝ હેપનિંગ. સો અહીંયા રાજ છે, અહીંયા બી રાજ છે, અહીંથી હું ચેન્જ કરું હવે, બરાબર, નીચે ચેન્જ થાય છે આ વાળું, એટલે હું કાઢું તો બી, અને અહીંથી હું સપોઝ કે મારા મોડેલને ચેન્જ કરું તો બી એ મારું ડેટા પ્રોપર્ટીને સોરી મારા ટેમ્પલેટ વ્યૂને અપડેટ કરશે. તો આ જે રિએક્ટિવિટી છે એને કહેવાશે ટુ વે બાઇન્ડિંગ, બરાબર. આપણે ગઈકાલે સ્લાઇડમાં એક વસ્તુ જોઈ હતી, VVM પેટર્ન, આઈ ગેસ ના, આપણે પેલું ગેટિંગ સ્ટાર્ટેડ વાળી જે ઇન્ટ્રોડક્શનની PPT જોઈ હતી ને, એની અંદર આપણે એક વસ્તુ જોઈ હતી. મેં તમને કીધું કે હું તમને પછી સમજાવીશ કે Vue.js છે ને, VMMV આ પેટર્નને ફોલો કરે છે. આ પેટર્ન મીન્સ કે ટુ વે બાઇન્ડિંગ, V મીન્સ કે આપણું વ્યૂ, બરાબર. એટલે તમે વ્યૂને અપડેટ કરો તો એ શું અપડેટ કરશે? M મીન્સ કે મોડલ, બરાબર. અને તમે જો મોડલને અપડેટ કરશો તો એ તમારે શું અપડેટ કરશે? વ્યૂ. તો આ જે પેટર્ન છે ને કહેવાશે VMMV, વ્યૂ ટુ મોડેલ અને મોડેલ ટુ વ્યૂ. એ જે રિએક્ટિવિટી છે that Vue.js is supporting, બરાબર, and that can be done using V model. all right, તો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ના. Okay, great. So I think with that we can conclude our today's session. આજની જે એક્સરસાઇઝ છે હું બધાને ઈમેલ કરી દઈશ, બરાબર. અને બીજો કોઈને કંઈ ક્વેશ્ચન